નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તેલંગાણામાં અહીંયાને હસમસાવી નાખે તેવી કૂતરાની પરાકાષ્ઠા, 600 કૂતરાઓને ઝેર આપીને મારી નાખ્યા। સરકારની દાંડાએ હજારો મણ મગફળી ખરીદી, પરંતુ ખેડૂતોના પૈસા ન ચૂકવ્યા, મંત્રીનો વાયદો ખોટો ઠર્યો। આરટીઈ પ્રવેશ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ખાનગી શાળાઓમાં 25% અનામત માટે રાજ્યોએ કડક નિયમો બનાવવા પડશે। સરકારી કર્મચારીઓ માટે તેલંગાણા સરકારની મોટી જાહેરાત, પોતાના વૃદ્ધ માતા પિતાનું ધ્યાન નહીં રાખે તો સરકાર કાપી લેશે પગાર, સીધા પેરેન્ટ્સના ખાતામાં જમા થશે રકમ। કૂતરું કરડશે તો સરકારે ભરવો પડશે ભારે દંડ, સુપ્રીમ કોર્ટે શ્વાન પ્રેમીઓને ખખડાવ્યા, શોખ હોય તો ઘરમાં રાખો। બગદાણામાં ન્યાયની માંગ સાથે કોળી સમાજ આક્રમક, 15મીએ 16 આગેવાનોની આત્મવિલોપનની ચીમકી। ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડે પહેલા કેસી કરિયપ્પાએ ભારતીય ક્રિકેટમાંથી અચાનક જ નિવૃત્તિ કરી જાહેર। ગુજરાત એસટી વિભાગની નવી પહેલ, બસોમાં બેસીને માણી શકાશે આકાશ અને પહાડોનો 360 ડિગ્રી વ્યૂ, દેશમાં પ્રથમવાર વિસ્ટાડોમ બસ દોડશે। ઈરાનને મોટો ઝટકો, આંદોલનની વચ્ચે કરન્સીની કિંમત શૂન્ય થઈ જતા 27 દેશોમાં નહીં ચાલે। તમે સૂતા રહ્યા અને ટ્રમ્પે ઈરાન દ્વારા ભારતને મોટો ઝટકો આપ્યો, અમેરિકાના આદેશથી ભારત પર 75% ટેરિફનો બોમ્બ ફોડ્યો। સિલ્વર યોક યુનિવર્સિટીમાં ગૂગલની એજન્ટિક એઆઈ હેકાથોન, 21 ઉમેદવારોને ઓન ધ સ્પોટ જોબ અને 20 લાખ સુધીના સીડ ફંડિંગની જાહેરાત। ગુજરાતમાં ચાઇનીઝ દોરીના રેકેટનો પર્દાફાશ, સેલવાસમાં ધમધમતી ફેક્ટરીમાંથી 2.5 કરોડની દોરી મળી। ઈરાન પર હુમલો કરવાની ટ્રમ્પે હીટ આપી દીધી, પ્રદર્શનકારીઓને કહ્યું આંદોલન ચાલુ રાખો, મદદ મોકલીશું। મગફળીનું વિક્રમિક ઉત્પાદન છતાંય સિંગતેલના ભાવમાં ભડકો, 4 દિવસમાં ડબ્બે 120નો વધારો। ઈરાન સાથે વેપાર કરશો તો ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશોને વધારાના 25% ટેરિફની ધમકી આપી। અમદાવાદના કાંકરિયામાં ઉનાળા વેકેશન પહેલા શરૂ થશે 2 નવી ટોય ટ્રેન। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર 2 મિનિટથી વધુ સમય ગાડી રોકી તો ખેર નહીં, નવી સિસ્ટમ લાગુ। સુરતમાં આજે 368 બીઆરટીએસ બસોના પૈડા થંભી જશે, 15 જાન્યુઆરીએ પણ બસ સેવામાં 70%નો કાપ રહેશે। ઉત્તરાયણના પર્વ પર 2 લાખથી વધુ મુસાફરો થશે હેરાન। સંજય રાવતના 10 મિનિટમાં મુંબઈ બંધ કરવાના દાવા પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો પલટવાર, કહ્યું શિયાળની ધમકીથી ડરનારા અમે લોકો નથી। આમોદમાં નહેર બની જંગલ, પાણી વિના ખેતીનો સ્ત્રોત વળ્યો, તંત્રની બેદરકારી સામે ખેડૂતોનો ઉગ્ર આંદોલનનો હુંકાર। ગેરકાયદે ખનનથી અરવલ્લીના પહાડો સારણી, 120 ધોધ અને તળાવો નાશ પામ્યા। ઝાલાવાડના ખેડૂતો પર જળ સંકટના વાદળો, 1 માર્ચથી નર્મદાના નીર બંધ, 350 ગામોમાં ઉનાળુ વાવેતર જોખમમાં। બાંગ્લાદેશની ધમકી ફેલ, ભારતમાં T20 વર્લ્ડ કપ 2026ની મેચોના વેન્યુ બદલવાનો આઈસીસીનો ઇનકાર। મારુતિ સુઝુકી બોર્ડે ગુજરાતમાં 35,000 કરોડના બીજા પ્લાન્ટ માટે જમીન સંપાદનને મંજૂરી આપી, વાર્ષિક 10 લાખ યુનિટ સુધીની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। હિન્દુત્વની વાતો કરતી સ્વર્ગસ્થ બાલ ઠાકરેની પાર્ટી શિવસેનાએ હવે બીએમસી ચૂંટણીમાં હિન્દુઓનો સાથ છોડ્યો, મુસ્લિમોને આપી રહી ટિકિટ। ટપાલ વિભાગમાં 25,000થી વધુ પદો પર બમ્પર ભરતી, 10 પાસ માટે સરકારી નોકરીની સુવર્ણ તક। હવે 10 મિનિટમાં ડિલિવરી નહીં, ગીગ વર્કર્સ માટે સરકારે હટાવી ટાઈમ લિમિટની શરત। આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી, 8 આતંકી કેમ્પ રડાર પર। ભારતના દોસ્ત જાપાનનું મોટું પગલું, વિશાળ જહાજને કિંમતી ખજાનો કાઢવા માટે કર્યું રવાના। ગુજરાતમાં તમામ પક્ષના આહિર સમાજના નેતાઓ એક મંચ પર, બંધ બારણે ગુપ્ત બેઠક યોજાઈ। વીજીઆરસીમાં રજૂ થયેલા સૌરાષ્ટ્ર ઇકોનોમી રિજનલ માસ્ટર પ્લાનમાં જાહેરાત, સૌરાષ્ટ્રને મલ્ટી સેક્ટર મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોન તરીકે વિકસાવશે। વાવથરાજમાં તંત્રની નિષ્ક્રિયતા સામે જનતાનો ઉકાર, અનાજ કૌભાંડ મામલે ગેનીબેન ઠાકોર મેદાને।
મુંબઈ કોઈ એક પરિવારની મિલકત નથી, સીએમ ફડણવીસે ઠાકરે બંધુઓ પર નિશાન સાધ્યું. ગ્રીન એનર્જીના નામે કરોડોનો ધુમાડો, ઈવી ચાર્જિંગ સ્ટેશનો બન્યા અસામાજિક તત્વોના આડા અને કપડાં સૂકવવાનું સ્ટેન્ડ. ગાંધીનગરને મળી મોટી ભેટ, અમિત શાહે 362 કરોડના ખર્ચે તૈયાર થનારી BLL-4 લેબનું કર્યું ખાતમુહૂર્ત. દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ, રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરીને સાધ્યું નિશાન. તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ 326 વ્યક્તિઓ પાસેથી 39,000નો દંડ વસૂલાયો. દેશમાં નવી મહામારીનું જોખમ, બંગાળમાં નિપા વાયરસના 2 કેસ મળતા હડકંપ. તમિલનાડુમાં નવો વળાંક, રાહુલના પદે સીએમ ટાઇલીનું ટેન્શન વધ્યું, એક કાંકરે 3 પક્ષીઓ. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણ પૂર્વે જ 55 બસોના 127 ડ્રાઈવરો હડતાલ પર ઉતરતા પ્રવાસીઓ અટવાયા. ગાંધીનગરના કાવા દાવા, દાદાના નવા મંત્રીમંડળમાં અનફિટ મંત્રીઓની સંખ્યા વધી, આરોગ્ય મંત્રીનું આરોગ્ય બગડ્યું. ભારતમાં બિટકોઇન ખરીદનારાઓની ખેર નહીં, સરકારે લાગુ કર્યા 5 કડક નિયમ. ભાષા થોપશો તો હું તમને લાતો મારીને બારા કાઢી મૂકીશ, રાજ ઠાકરેનું યુપી બિહારના લોકોને સ્પષ્ટ ચેતવણી. સોના ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ચાંદી એક ઝટકે 12,000થી વધુ ઉછળી, સોનું પણ 1,41,000 ને પાર. મોરબીમાં આપની પરિવર્તન સભામાં ભારે હોબાળો, ગોપાલ ઇટાલિયાના આકરા પ્રહારો વચ્ચે સહપ્રભારીની અટકાયત. હવે ફક્ત સહકોચ માટે નીટ લેવાશે, કમિશનર દ્વારા 16 કોચની પ્રવેશ લાયકાત જાહેર કરાઈ. 1,75,00,000 ઇન્સ્ટાગ્રામ યુઝરોના ઈમેલ અને મોબાઈલ નંબર સહિતના ડેટા લીક, સાયબર હુમલાનું મોટું જોખમ. ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, TRB જવાનોના વેતનમાં 150 રૂપિયાનો વધારો, હવે પ્રતિદિન 450 રૂપિયા મળશે. વેનેઝુએલામાં અમેરિકાનો દાવ ઊંધો પડ્યો, સૌથી મોટી ઓઇલ કંપનીએ હાથ ઊંચા કરતા ટ્રમ્પ નારાજ. બજરંગ દળના નેતાને યુપી પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડીને ખૂબ જ માર્યા, મંત્રી અને ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું. ભારત જર્મની સાથે આવવાથી રશિયા પરની નિર્ભરતા ઘટશે, જર્મન ચાન્સલરના નિવેદન પર ભારતે આપ્યો જવાબ. ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાત પર ફરી એકવાર માવઠાના એંધાણ, આંબાલાલ પટેલની આગાહી. દેત્રોજ તાલુકામાં 25 ગામો છતાં 1 સરપંચ, ગામડાઓમાં પાટીદારોની ઘટતી સંખ્યાને લઈને હાર્દિક પટેલની ચિંતા. ધારાસભ્ય હાર્દિક પટેલ, પાટીદાર અનામત આંદોલન બાદ હવે પાટીદાર મતદાર કાર્ડથી રાજકીય પક્ષોને નમાવશે. આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરી હુંકાર, વર્ષ 2027માં અમારી સરકાર બનશે તેવો દાવો કર્યો. બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા, ઓટો ડ્રાઈવરને ઢોર માર મારીને મોત નિપજાવ્યું, 1 મહિનામાં 8મી ઘટના.